ભરૂચની દહેજ બાયપાસ રોડ ઉપર આવેલ રંગ પ્લેટિનમ કોમ્પ્લેક્સના પાર્કિંગમાંથી એલસીબીની ટીમે પિકઅપમાંથી વિદેશી દારૂ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ 6,46,000ના મુદ્દામાલ સાથે 4 ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચની એલસીબીની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે વિદેશી દારૂ ભરી એક પિકઅપ ગાડી દહેજ બાયપાસ રોડ ઉપર આવતા રંગ પ્લેટિનમ કોમ્પ્લેક્સમાં આવનાર છે। આ માહિતીના આધારે ટીમ રંગ પ્લેટિનમ કોમ્પ્લેક્સ ખાતે વોચમાં ગોઠવાઈ ગઈ। તે દરમિયાન બાતમીવાળી પિકઅપ પાર્કિંગમાં આવતા તેને પાછળમાં ફાડકામાં તપાસતા દારૂના બોક્સ મળી આવ્યા। પોલીસે પિકઅપ સાથે કરણ રબારી, અરુણ ડોંગરે, ગુલઝાર અંસારી અને હર્ષ ઓઝરેને ઝડપી પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 180 મિલીની બોટલ તથા બિયર ટીન મળી કુલ 1008 કિંમત ₹1,08,000નો દારૂનો જથ્થો તથા 1 અને 4 મોબાઈલ મળી કુલ 6,46,300 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડી દારૂનો જથ્થો મોકલનાર મહારાષ્ટ્રના સચિન નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી હતી।